વાળાક દેશમાં ઉમેજ નામે ગામ છે. તેમાં લાખા પટેલની એક સુંદર વાડી હતી. તે વાડીમાં એક કેળના છોડ પાસે લીમડાનો છોડ હતો. વિઠ્ઠલાનંદ અને બાળાનંદ નામના બે સંતો ફરતા ફરતા અહીં આવ્યા. આ ઉગતા લીમડાને જોઈ તેમણે કહ્યું કે આ લીમડા નીચે ભગવાન બેસશે. આ વખતે ગઢડાથી એભલ ખાચર અને તેમના શાળા ઘેલા ધાધલ કંઈક કામ પ્રસંગે અહીં આવી પહોંચ્યા. તેમણે આ વાત સાંભળીને લાખા પટેલ પાસેથી તે છોડ માંગી લીધો. ગઢડા આવી પોતાના દરબારમાં છોડ રોપ્યો. એભલ ખાચર મૂળ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીના અંતર્ધાન થયા પછી સહજાનંદ સ્વામી એમની ગાદીએ આવ્યા છે એવું તેમણે સાંભળ્યું હતું. એવામાં સહજાનંદ સ્વામી કારિયાણી માચા ખાચરને ત્યાં પધાર્યા. માચા ભક્તે એભલ ખાચરને સહકુટુંબ સહજાનંદ સ્વામીના દર્શને તેડાવ્યા. અહીં સૌ પ્રથમ એભલ ખાચરને શ્રીજી મહારાજનો મેળાપ થયો. પણ મહારાજ એક મોટા સાધુ છે એવું તેમનું તે સમયનું અનુમાન હતું. ત્યાર પછી મહારાજ છુપા વેશે ગઢપુર આવી એભલ ખાચરના દરબારમાં રહ્યા અને તે પ્રસંગે એભલ ખાચરને દિવ્ય રૂપે દર્શન આપ્યા. ત્યારે એમને મહારાજનો મહિમા સમજાયો. ત્યારથી તેઓ ખરેખરા ભક્ત બન્યા. વળી પ્રસંગે પ્રસંગે મહારાજ તેમણે રોપેલા લીમડા નીચે બેસતા. તેથી તેમનો આ નિશ્ચય વિશેષ દ્રઢ થયો. એભલ ખાચરને બે પત્નીઓ હતી, સોમાદેવી અને સુરપ્રભા. સોમાદેવીથી સંવંત 1857ના પોષ વદ 6ના શુભ દિને એમને પુત્રરત્ન પ્રાપ્ત થયું. એનું નામ ઉત્તમ પાડવામાં આવ્યું. આ બાળકને દાદા ખાચર કહીને પણ સૌ વહાલથી બોલાવતા. બાળપણથી જ દાદામાં ભક્તિના સંસ્કારો હતા. દાદાની યોગ્ય ઉંમર થતાં એભલ ખાચરે રાજ્ય કારભાર તેમને સોંપ્યો. પરંતુ પોતાના પુત્ર દાદા ખાચર તથા સમગ્ર પરિવાર અને રાજ્યની સોંપણી તો તેમણે શ્રીજી મહારાજને જ કરી. દાદા ખાચર અને એમની બહેનોની અતિશય ભક્તિને વશ થઈ મહારાજ દાદાના દરબારને જ પોતાનું ઘર માની ત્યાં જ રહ્યા હતા. દાદા ખાચર સ્વભાવે પ્રેમાળ અને દિલના ઘણા ઉદાર હતા. પૂર્વની જાણે ઓળખાણ હોય તેમ બાળપણથી જ એમને મહારાજમાં અધિક પ્રીતિ હતી. એટલું જ નહીં, મહારાજના પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપનો મહિમાએ સહિત તેમને દ્રઢ નિશ્ચય હતો. ગઢપુરમાં મહારાજ રહેતા ત્યારે અનેકવાર ઉન્મત્ત ગંગા ઘેલા નદીમાં સંતો હરિભક્તો સાથે સ્નાન કરવા જતા. એક વખત મહારાજ સંતો હરિભક્તો સાથે ઘેલા નદીએથી સ્નાન કરીને પાછા આવતા હતા. ત્યાં ટેકરા ઉપર સાધુ બાવા બેઠા હતા. તેમને જોઈને મહારાજે જીવા ખાચરને કહ્યું, આ બાવાઓ આમ ખુલ્લામાં પડ્યા રહે તે કરતાં એમને ઉતારા માટે ધર્મશાળા કે એવું કંઈક કરી આપીએ તો ઠીક. આ સાંભળી જીવા ખાચર કહે, મહારાજ આવા તો લંગોટિયા ઘણાય રખડતા હોય, બધાનું આપણે ક્યાં ધ્યાન રાખીએ. આ સાંભળી મહારાજ કંઈ બોલ્યા નહીં. આ જ વાત મહારાજે ફરીથી દાદા ખાચરને કરી. દાદા ખાચર તરત હાથ જોડી બોલ્યા, મહારાજ આપણો દરબાર સાધુઓને ઉતારા માટે આપીએ. દરબારમાં સાધુઓને ઉતારશો તો તમે ક્યાં રહેશો? મહારાજે પૂછ્યું. મહારાજ અમે તો નદી કિનારે ઓઘામાં ક્યાંક પડ્યા રહીશું, પણ આવા ભગવાનના ભક્તને દુઃખમાં રખાય? દાદા ખાચરે કહ્યું. આ સાંભળી મહારાજના મુખમાંથી શબ્દો નીકળી ગયા, દાદો તે દાદો, આવો બીજે ન મળે. આમ મહારાજનો પડ્યો બોલ અધ્ધર ઝીલવા દાદા ખાચર હંમેશા તત્પર રહેતા. મહારાજની આજ્ઞા પાળવામાં તેઓ દેહની, ધનની કે કુટુંબની ફિકર કરતા જ નહીં. શ્રીજી મહારાજના આ વચને દાદા ખાચરે પોતાના દરબારનો ઘણો ખરો ભાગ સંતોને ઉતારા માટે કાઢી આપ્યો. પોતે પણ સંતો સાથે રહેતા અને એમના પત્ની અને બહેનો સૌ સ્ત્રી ભક્તો સાથે એક જુદા ઓરડામાં રહેતા. એક વખત વસોના ગિરધરભાઈ ગઢડા આવ્યા હતા. શ્રીજી મહારાજને વસો પધારવાનું આમંત્રણ આપતા તેમણે કહ્યું,
તમે તો દાદામાં બંધાઈ ગયા છો, તે અમારે ઘેર શેના આવો? મહારાજે કહ્યું, દાદા ખાચરે તો પોતાનું સર્વસ્વ મને અર્પણ કર્યું છે. ઢોરના દૂધ દહીં પણ ફક્ત સંતોને અર્થે જ કરી રાખ્યા છે. તેની આવી ભક્તિ જોઈ દાદાથી છૂટા થવાનું મન થતું નથી. આવા ભક્ત જ્યારે ભગવાનને આધીન રહે ત્યારે ભગવાન પણ તેવા ભક્તને આધીન થઈ જાય છે અને તે ભક્ત ગમે ત્યાં હોય પણ ભગવાન તેની સંભાળ રાખે છે. એક વખત દાદા ખાચર કોઈ કામ પ્રસંગે પરગામ ગયા હતા. ત્યારે કોઈ શત્રુઓ ગઢપુર ઉપર વાર લઈને ચડી આવ્યા. મહારાજને આની ખબર પડી. તેઓ તેમના ઉતારામાં ગયા, બખ્તર પહેર્યું, ઢાલ અને તલવાર ધારણ કર્યા અને પછી બહાર આવી બોલ્યા, તમે કોઈ ફિકર કરશો નહીં, હું એકલો હજારોનો નાશ કરી દઈશ. મહારાજની દ્રષ્ટિથી શત્રુનું લશ્કર નાસી ગયું અને દાદા ખાચરની ગેરહાજરીમાં મહારાજે રાજ્યનું રક્ષણ કર્યું. દાદા ખાચર મહારાજની બહુ સેવા કરતા અને મહારાજ પણ તેમની સેવાની વારંવાર પ્રશંસા કરતા. જીવા ખાચરને તેથી દાદા ખાચર પ્રત્યે ઈર્ષા થવા લાગી. દાદા ખાચરને સંતાન ન હતું, તેથી તેનો ગરાસ લઈ લેવાની તેને ઘણીવાર ઈચ્છા રહેતી. તે અરસામાં દાદા ખાચર ઘણા માંદા થયા હતા. ત્યારે જીવા ખાચરને થયું કે દાદો મરશે અને ગરાસ મને મળશે. અંતર્યામી મહારાજે એના સંકલ્પો ખોટા કરવા તે વખતે દાદા ખાચરને કહ્યું, દાદા, તારો ગરાસ આ બે બહેનોને લખી આપ. કોઈ પણ જાતના સંશય વગર દાદા ખાચરે તરત પોતાનો તમામ ગરાસ હતો તે બંને બહેનોને લખી આપ્યો. પણ મનમાં વિચાર સરખો ન કર્યો કે અમે શું ખાઈશું. મહારાજે તેને ફરી પૂછ્યું, હવે તમે શું કરશો? ત્યારે દાદા ખાચરે કહ્યું, હું ભાવનગર જઈને રાજ્યમાં નોકરી કરીશ. પછી મહારાજે બંને બહેનોને બોલાવીને પૂછ્યું, તમારે ગરાસ અંગે ભાવનગર રાજ્ય સાથે કામકાજ તો પડશે જ, ત્યારે તમે શું કરશો? માટે એક ચાકર રાખો. એમ નક્કી કરી દાદા ખાચરને પાછા બોલાવ્યા. તેમને કહ્યું, તમારે બીજે નોકરી શોધવી પડે તે કરતાં અહીં દરબારમાં રહો ને બહેનોનું કામકાજ કરો. દાદા ખાચરે રાજી થઈને તે આજ્ઞા પણ માથે ચડાવી. લગભગ 1 વર્ષ સુધી બહેનોના ગરાસનું તેમણે કામકાજ સંભાળ્યું. એક સમયે વળી મહારાજે બંને બહેનોને બોલાવીને આજ્ઞા કરી, તમારે ગરાસ રાખીને શું કામ છે? આપી દો દાદા ખાચરને. એમ કહી દાદા ખાચરના નામે ગરાસ લખી દેવરાવ્યો. એમ ગરાસ પાછો દાદા ખાચરને જ સોંપી દીધો. મનની આવી આકરી કસોટીમાંથી દાદા ખાચર જેવા ઉત્તમ વિશ્વાસુ ભક્ત જ પસાર થઈ શકે, આવું બીજાથી ન બની શકે. જીવા ખાચરે એક વખત દાદા ખાચર પ્રત્યે દ્વેષથી ભાવનગર વજેસી દરબારને અવળા શબ્દો ભરાવતા કહ્યું, દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ એની બહેનો ભેળા રહે છે, આથી અમારા કુટુંબનું બહુ ખોટું દેખાય છે. માટે તમે દાદા ખાચરને સભામાં બોલાવી ઠપકો આપો તો સારું. સ્વામિનારાયણનો મહિમા નહીં જાણનાર ભાવનગર દરબારને દાદા ખાચરના કુટુંબની આ વાત જાણી બહુ દુઃખ થયું. દાદાને જરૂર સભામાં બોલાવી ઠપકો આપવા તેમણે નિર્ણય કરી લીધો. જીવા ખાચરનો હેતુ ખોટો હતો. તેને તો દાદાની અપકીર્તિ કરાવવી હતી. વળી વજેસી બાપુના શબ્દોથી તે કદાચ મહારાજને પોતાને ત્યાંથી રજા દઈ દે એવી પણ તેની ઈચ્છા હતી. ભાવનગરની રાજ્યસભામાં દરબાર વજયસિંહે દાદા ખાચરને પૂછ્યું, તમે તમારી બહેનોને સ્વામિનારાયણને ભળાવી દીધી છે? નિધડકપણે દાદા ખાચરે દરબારને સંભળાવી દીધું, કોઈ કાઠીને ભળાવી દે તે કરતાં આ તો ભગવાન છે, જેને મરીને પામવા હતા તે દેહ છતાં જ મળ્યા છે, તે એના મોટા ભાગ્ય, એમ અમે સમજીએ છીએ. દાદા ખાચરની નિષ્ઠા જોઈને વજેસી દરબાર કશું બોલી શક્યા નહીં. જીવા ખાચરના મનની મનમાં જ રહી ગઈ. દાદા ખાચરના દરબારમાં મહારાજ જે ઉતારામાં રહેતા તે અક્ષર ઓરડી તરીકે ઓળખાતી. મહારાજ એકવાર અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા. કંઈ કામ પ્રસંગે મહારાજે દાદા ખાચરને અવાજ કર્યો. મહારાજનો અવાજ સાંભળી
તે વખતે પોતે હજામત કરાવતા હતા અને અડધી જ હજામત થઈ હતી, પણ દાદા ખાચરે હજામને એકદમ અટકાવ્યો અને કહ્યું, હમણાં રાખ, મહારાજ મને બોલાવે છે. એમ કહીને ઉઠ્યા, માથે કપડું વીંટી દીધું અને અક્ષરવરડીમાં મહારાજ પાસે આવ્યા. મહારાજે પૂછ્યું, દાદા ક્યાં હતો? હજામત કરાવતો હતો. હજામત થઈ રહી? ના મહારાજ, હજુ અડધી બાકી છે. જુઓ આને કેટલો અમારો વિશ્વાસ છે, મહારાજ બોલ્યા અને દાદા ખાચરને હજામત પૂરી કરાવવા પાછા મોકલ્યા. દાદા ખાચરને ભાવનગર રાજ્ય સાથે પોતાનો ગરાસ સંબંધી ઘણા સમયથી કેસ ચાલતો હતો. તેનો કોઈ ચુકાદો આવતો જ નહીં. જ્યારે દાદા ખાચર કેસના કામ અંગે ભાવનગર જતા ત્યારે મહારાજ એમને આશીર્વાદ આપતા, પરંતુ ગમે તે કારણસર દરેક વખતે કામ આગળ ઠેલાતું ગયું. છતાં દાદા ખાચરને મનમાં જરા પણ શંકા થતી નહીં કે મહારાજ આશીર્વાદ આપે છે છતાં કાર્ય કેમ થતું નથી. એકવાર ખળામાં બાજરો તૈયાર પડ્યો હતો. ત્યાં જેઠ માસમાં માવઠું થયું. તે બધો બાજરો તણાઈ ગયો. આખા વર્ષની ઉપજ પળવારમાં નાશ પામી, પણ દાદા ખાચરને તેનું જરા પણ દુઃખ ન થયું. મહારાજ જે કરતા હશે તે અમારા સારા માટે જ કરતા હશે એવું એમને સમજણનું બળ હતું અને મહારાજ પ્રત્યે નિર્દોષ ભાવની ભક્તિ હતી. દરબારમાં ઘણી બાઈઓ રહેતી હતી. એક વખત એક બાઈ દરબારમાંથી 2400 રૂપિયાની ચોરી કરીને જતી રહી. ગઢડાના સીમાડા સુધી ગઈ, પણ પછી આગળ જવાની તેને દિશા જડી નહીં. એકલું ગઢડું જ દેખાય. તેથી તે પાછી આવી અને રૂપિયા દરબારમાં આપ્યા. મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે દાદા ખાચરને કહ્યું, આ બાઈનું માથું કાપી નાખો. દાદા ખાચરે કહ્યું કે મહારાજ, બા વૃદ્ધ છે અને વળી તમારું નામ જપે છે, તેને કેમ મરાય? પરંતુ મહારાજે દાદા ખાચરને જરા આકરા શબ્દોમાં કહ્યું કે તમે આ પ્રમાણે કરશો તો તમને કોણ ગાંઠશે? પણ મહારાજ, આપનું ભજન કરે તેને કેમ મરાય? દાદા ખાચરે ફરીથી તે જ વાત કરી. આથી મહારાજ બહુ રાજી થયા અને દાદા ખાચરને પોતાની પ્રસાદીનો હાર આપ્યો. ખેલા નદીને કાંઠે ટેકરા ઉપર ગઢપુરમાં મહારાજે મંદિર કરાવવાનો સંકલ્પ કર્યો. પોતે જાતે તે ટેકરા ઉપર ફરી મંદિરની જગ્યા પસંદ કરી. આ ટેકરામાં જીવા ખાચરનો પણ ભાગ હતો. તેથી મહારાજે તેમની પાસે તેની માગણી કરી. ત્યારે તેમણે મહારાજને કહી દીધું કે દાદાને તો કોઈ પાછળ ખાનાર નથી ને અમારે તો કુટુંબ મોટું છે, માટે મારાથી નહીં બને. આથી મહારાજ ઉદાસ થઈને ગઢપુરથી ચાલી નીકળ્યા અને સારંગપુર આવી મંદિર કરવા સંકલ્પ કર્યો. આ સમાચાર સાંભળી દાદા ખાચર અને એમની બહેનો સૌ કલ્પાંત કરતા સારંગપુર આવ્યા અને કોઈ પણ રીતે ગઢપુરમાં જ મંદિર કરવા મહારાજને બહુ આજીજી કરી. તેમનો અતિશય ભાવ જોઈને મહારાજ ગઢપુર પાછા પધાર્યા. દાદા ખાચરે પોતાને રહેવાનો તમામ દરબાર મંદિરને માટે લખી આપ્યો. જીવા ખાચરના શબ્દો મહારાજના મનમાં રહી ગયા હતા. મહારાજે વિચાર કર્યો કે દાદાને મારે ફરી પરણાવવો છે અને તેનો વંશ જીવા ખાચરને બતાવવો છે. દાદા ખાચર તો પોતે મહારાજની આજ્ઞાથી સાંખ્ય વર્તમાન પાળતા હતા અને તેમના મનમાં જગતની લેશ પણ વાસના ન હતી, પણ મહારાજના અતિ આગ્રહથી ફરી પરણવા પોતે સંમત થયા. જેમ શ્રી કૃષ્ણે અર્જુનનો રથ હાંક્યો તેમ મહારાજે દાદા ખાચરનો રથ હાંક્યો અને જાન લઈને ભટવદર ગયા. અહીંના દરબાર નાગપાલ વરુની પુત્રી જસુબા સાથે મહારાજે દાદા ખાચરના વિવાહ ધામધૂમથી કરાવ્યા. જસુબાને પણ મહારાજને વિશે અતિશય સ્નેહ હતો. થોડા વર્ષ બાદ દાદા ખાચરને 2 પુત્ર થયા હતા, બાવા ખાચર અને અમરા ખાચર. દાદાના દરબારમાં જ મહારાજે વિશાળ મંદિરનો આરંભ કર્યો અને તેના પાયા પૂરવા માટે સૌ પ્રથમ પોતે જ
ઘેલામાંથી પથ્થરો માથે મૂકીને લાવ્યા હતા. અહીં મહારાજે પોતાના જ માપની ગોપીનાથજી દેવની ચમત્કારિક મૂર્તિ પધરાવી અને દાદા ખાચરનો સંકલ્પ પૂરો કર્યો. મહારાજ અંતર્ધાન થયા ત્યારે અગ્નિદાહ સમયે દાદા ખાચર મહારાજનો વિરહ સહન ન કરી શકતા તે અગ્નિમાં જ પડવા તૈયાર થયા, પણ સૌ સંતો હરિભક્તોએ તેમને પકડી રાખ્યા. ગુણાતીતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીએ તેમને ઘણી ધીરજ આપી. એ વખતે મહારાજે તેમને સાક્ષાત દર્શન આપી ગુલાબનો હાર પહેરાવ્યો અને શાંતિ પમાડી. પોતાના દેશકાળ સાધારણ હોવા છતાં પણ મહારાજ અખંડ ગઢપુરમાં બિરાજે એમ દાદા ખાચર ઈચ્છતા. પોતાની આંગણે મોટા મોટા ઉત્સવો થાય, હજારો સંત હરિભક્તો આવે, ભીડો ઘણો પડે, પણ લેશ માત્ર એમનું મન મોડું પડતું નહીં. આવો પ્રેમ અખંડ એમને રહેતો. આવી એમની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમની ભક્તિને વશ થઈ 30 વર્ષ એમના દરબારમાં રહ્યા. એ જ એમની ઉત્તમ ભક્તપણાની પ્રતીતિ કરાવે છે. સંવત 1909માં મહારાજનું અખંડ સ્મરણ કરતા દાદા ખાચરે ગઢડામાં જ દેહ મૂક્યો અને અક્ષરધામમાં મહારાજની સમીપે અખંડ સેવામાં બિરાજ્યા. જય સ્વામિનારાયણ.